નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ. બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી. ભાવનગરમાં ગઠબંધન ઉમેદવાર ઉમેશ મકવાણાએ પ્રતિક્રિયા આપી છે. ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓનો આભાર માન્યો. નાની ઉંમરે મને પાર્ટીએ મોટી જવાબદારી આપી હોવાની વાત કરી. ભાવનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કોઈ વિવાદ નથી. આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. અમારી લડાઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધની હોવાની વાત પણ ઉમેશ મકવાણાએ કરી. લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે ઇન્ડિયા ગઠબંધને રાજ્યની 26 બેઠક માટેની જે કહેવાય જાહેરાત કરી છે, જેમાં 26માંથી 24 જે છે એ કોંગ્રેસના ઉમેદવારો ઉભા રાખશે, ત્યારે 2 જે બેઠક છે, એક ભરૂચ અને એક ભાવનગર લોકસભા બેઠક ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉભા રાખશે. ત્યારે આમ આદમી પાર્ટીના જે ભાવનગર બેઠક લોકસભા બેઠકના ઉમેદવાર જે જાહેર કર્યા છે ઉમેશભાઈ મકવાણા, તેઓ આજે આપણી સાથે છે. તેઓ આજે હનુમાનજી દાદાના સાળંગપુર દર્શન કર્યા છે અને આજથી કહી શકાય કે તેઓએ પ્રચાર પણ ચાલુ કર્યો હોય તેવું લાગે છે. ત્યારે આપણી સાથે સીધા ઉમેશભાઈ છે, તેઓની સાથે વાત કરશું. ઉમેશભાઈ, તમારું નામ આજે ગઠબંધન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે સાળંગપુર વિશ્વવિખ્યાત હનુમાનજી દાદાના સાનિધ્યમાં પરિવાર સહિત આજે દર્શને આવ્યો હતો અને આજે મીડિયાના મારફત મને જાણવા મળ્યું છે કે ભાઈ આજે વિધિવત ઇન્ડિયા ગઠબંધન દ્વારા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને 2 સીટ ફાળવવામાં આવી છે, એક ભરૂચની અને એક ભાવનગરની. એ બદલ હું અમારા શીર્ષ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલજીનો, સંદીપ પાઠક સાહેબનો અને અમારા ઈસુદાનજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથોસાથ ઇન્ડિયા ગઠબંધનના અમારા જે સાથી પક્ષો છે, માનનીય રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધીજી, ખડગેજી અને અમારા ગુજરાતના કોંગ્રેસ પક્ષના શક્તિસિંહ ગોહિલજીનો અને સમગ્ર ટીમનો એ તકે પણ આભાર માનું છું કે ભાઈ મારું નામ જે ચોઇસ કરવામાં આવ્યું છે ઇન્ડિયા ગઠબંધનમાં ભાવનગરની લોકસભા માટે, એટલે સમગ્ર ટીમનો હું એક તો આભારી છું. સાથોસાથ ખૂબ ખૂબ મારી ભાવનગરની જનતાનો પણ આભાર માનું છું અને મારી બોટાદની જનતાનો પણ આભાર માનું છું કે આટલી નાની ઉંમરમાં એક નાના એવા સામાન્ય કાર્યકર્તાને એક આવડી મોટી જવાબદારી આપવામાં આવી છે. ઉમેશભાઈ, ભરૂચની અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો છે, શું ભાવનગરની સ્થિતિ શું? ના, એ કોઈ મીડિયાના મારફત એક ખાલી હવા છે, બાકી ક્યાંય કોઈ જગ્યાએ કોંગ્રેસ સાથે કે કોઈ કેન્ડિડેટ સાથે કોઈ જગ્યાએ ક્યાંય વિવાદ છે જ નહીં. આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા એલાયન્સમાં લડવા જઈ રહી છે. આજે તમે જોયું છે કે વિધિવત દિલ્હીમાં પણ કોંગ્રેસ સાથે અમે ગઠબંધન કર્યું છે, ચંદીગઢમાં પણ ગઠબંધન કર્યું છે, હરિયાણામાં કર્યું છે અને ગુજરાતમાં પણ કર્યું છે. એટલે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી અને ચોક્કસપણે આવનારી સમયમાં ઇન્ડિયા ગઠબંધનની જ સરકાર બનવાની છે અને ચોક્કસપણે આ જે ભ્રષ્ટાચારી જે શાસન છે એનો ટૂંક સમયમાં 2024માં એનો અંત આવવાનો છે. અને મને ચોક્કસપણે મારી ભાવનગરની જનતા ઉપર પણ પૂરો વિશ્વાસ છે અને મારી બોટાદની જનતા પણ વિશ્વાસ છે. નામ ભલે ઇન્ડિયા ગઠબંધનમાં ઉમેશ મકવાણાનું જાહેર કર્યું, પણ આ જે ચૂંટણી જે છે એ મારી ભાવનગરની જનતા લડવાની છે, મારી બોટાદની જનતા લડવાની છે. એટલે જીત જે છે ચોક્કસ એ મારી ભાવનગરની જનતાની, મારી બોટાદની જનતાની થવાની છે. આજે તમે દાદાના દર્શન કર્યા છે, એટલે કહી શકાય કે આજથી ચૂંટણી પ્રચારના શ્રીકરણ કર્યા. ચોક્કસપણે આજે કષ્ટભંજન દેવના દર્શન કરી અને આજે હું મારો ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કરવા જઈ રહ્યો છું. અને આગામી સમયમાં મેં તમને કીધું એમ આજે અમારી લડાઈ જે છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ છે. એટલે કે આ જે દેશમાં જે રીતના ભ્રષ્ટાચાર કુશાસન ચાલી રહ્યું છે એનો અંત લાવવા માટેની અમારે આ લડાઈ છે. તો તમામ રાજકીય પક્ષો સાથે મળી અને દેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે થઈ અને આ જે લડાઈ છે એ લડવાનું ઉમેશભાઈ જણાવી રહ્યા છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ.